મોગલ કોમેડી ગ્રુપ। ओ मोथालाल, ओ मोथाजी, चा मरियो आ बोथियो। ओ मोथाजी, हाँ पड़तोय नहीं। अला आए तो आवड़ो मोटो तारो मार्યું है। चा जियो हसे आ आने હવે માર ગૂગલ માં ગોતવાનો છું। ચાનો ખખડાવ હું પછી ચાહી હાપરે આ મણ એકનું તારું માર્યું है। आम तो कहतो हुए है कि आगेवान मारा घरे आवजो, पण आय तो तारू ठबायलू है। आय कण आगेवान आईन शू गलोटिया खाए के पछी मंजीरा वगाड़े? घरे तो टरतो नहीं अने पाछो कहतो हुए के घरे आवजो घरे आवजो। आ आया घरे लो हूँ करवानुं? भत्रीजा हाँ आज हारी जगह खातर पाड़वानुं है। हाँ पण है ना ओलफेर ની ખોદ ના થાય ને કહે ને ખાતર પાડવા ગયા તમે બેડા ખોલા કરીને આયા હતા આપણે। ઈ આલી ફેર હવે એવું નહીં થાય તો તારી ભૂલને કારણે થયું તું। હવે જે મૂકો ને તમારી ભૂલ હતી। તારે અવાજ નહીં કરવાનો। ખાતર પાડતી વખતે અવાજ ના થવો જોઈએ। હારું, હારું। તારે ઈશારાથી સમજી જવાનું મારો કાકો શું કહે છે। હો નકર તારા વાદે મારા બેડા ખોલા થાય છે। એ આ આગેવાન ચોકી રાખી શું ઘર નહીં બોથાલાલ ના? તમને ચોકીદાર દેખાવ હું? તે આટા મારો એટલે અમને એવું જ નહીં કે ચોકી રાખી છે। હું કોઈને ઘરની ચોકી નહીં કરતો, પણ તમે બે જણા અત્યારે અડધી રાતે ચાહી આયા? અમે ખાતર પાડીને આયા। ખાતર પાડવા ગયા હતા? એ બધી વાત જાઓ દે, એ તમને નહીં ખબર પડે, પણ તમે અડધી રાતે બોથાલાલ નું ઘર ખખડાવવાનો આટા ચમ મારો છો? હું આ બોથિયાનો છોકરો છે ને હા એનું હગું લઈને આવ્યો તો। એટલે બોથાલાલ ના છોકરા હગુ લઈને આવ્યો એમ ને? હા વાહ આગેવાન વાહ, તમને મોટા ઘરના છોકરા દેખાય, બોથાલાલ હારા દેખાય। અમે શું અમે હારા નહીં? ભલામણા એવું હોતું હશે, તમે હારા જ છો ને? તો આ અમારા ભત્રીજો જો હીરા જેવો હે, આનું હગુ કરાવો ને। હા લાગે હે તો હીરા જેવો છો। ટટ્ટા થઈ જાય થોડાક છોકરા। જો લો કે હે ખામી કઈ જો ખામી હેડાડી નહીં। જો હેડ છોકરા થોડોક હેડ। અરે કમ્પ્લેટ હે। આગેવાન ના પગમાં પડી જા, હારો લાગીશ। એલા જો સંસ્કારી છોકરો હે। હા હો, તમારો છોકરો તો હારો સંસ્કારી છે હો, પણ મને એવું લાગે છે કે એ ખાલી ખાધે પીધે જ સંસ્કારી લાગે છે। ના ના એમ તો અમે સુખી ખરા ને, એટલે ખાધે પીધે તો બરાબર આમ જો મજબૂત છે ને। મજબૂત છે મજબૂત, અહીંથી પણ હો, અહીંથી મજબૂત છે। જુઓ ભત્રીજા આપણે જાતા હતા ખાતર પાડવા, ઓય પણ હવે હે ને તારો મેર આવી ગયો હે, એટલે હે ને આ બોથિયાના ઘરે જે હગુ જાય ને ઓય એ આપણા ઘરે કરવાનું હે। હવે આગેવાના પગે પડી જા, પગે પડી જા। હો વરાનો થા બટા, છોકરો તમારો બહુ સંસ્કારી છે। લો છોકરો સંસ્કાર જો ને, સંસ્કાર તો મેં જો ઠોકી ઠોકીને ભર્યા હે। હા આ આખી ટાંકી સંસ્કારની જ ભરેલી છે। શાબાશ દીકરા શાબાશ, આ દેશને આવા છોકરાની જ જરૂર છે। બોલો આગેવાન દેશની જરૂર તો વાત સાચી, પણ હજુ આ નાનો હે, અત્યારે એને મારી જરૂર હે। સાચી વાત છે। અને હવે તમે આ છોકરાનું ગોઠવી રાખો, અને બોથાને તો હવે જવા દો, અત્યારે તો હે નહીં। આ છોકરો અસર હીરા જેવો હે, અને આનું કરી નાખો। હા બ્રો, મહેમાન હે ને આવે જ છે બરોબર, તો આ છોકરો તો મને બરોબર લાગ્યો, સંસ્કારી છે। અને આમ તો આ બોથિયાને ચેટલી રાડો પાડું હું, અને તારું મારેલું હે ઈ હે નહીં ઘરે બરોબર, એટલે મહેમાન હવે રોકાય એવા હે નહીં, કારણ કે ઈ તો એવું કે આજની કાલ અમારે કરવી નહીં બરોબર, તો કરી નાખવી તાણે કંકુના। કરી નાખો કંકુના। તમારો છોકરો એમ સંસ્કારી તો હે જ। હે જ ને, હા તમે જોયું નહીં? પણ હું શું કહું તમને, હા આ તમારો છોકરો કરે હે હું? અમે ખાતર પાડવી છે। હે ખાતર પાડો એટલે આ ઓલા ખેડૂતો નાખતા હોય હા ખેતરમાં ઈ જ ને? ભત્રીજા આગેવાનને ખબર નહીં, આપણે ઈ જ ખાતર રાખો, ઈ જ ખાતર પાડવી અમે। એવું એમ ને?
તો તમારે સારું હેડતું હશે ને સારું બધું? હેડે હે ને? હા તો ઠીક જો પણ હું એક વાત કહું, પૈસા તો તમારે સારા પડતા હશે હો આમાં. પૈસા તો હારા જ પડે ને આગેવાન. કોક ને 5,000 પડે, કોક ને 10,000 પડે, કોક ને 15,000 પડે, અને હા. કોક ને બૈડા લાલે થઈ જાય. બૈડાલાલ? એટલે આ ખાતરની થેલી ઉપાડીને બૈડા લાલ થઈ જાય એમ. હા તો ઠીક. હવે સાંભળો મારી વાત. બોલો બોલો. હવે ઓલા સોડી વાળા પહોંચવા જ આયા હશે બરોબર આ ગામમાં, તો આપણે હવે બેઠક નું ગોઠવી નાખવી. આ તો બોલો ને આપણે બેઠક નું ગોઠવી નાખીએ. હા અને જો એમને પાકું જ કરવાનું છે બરોબર. કઈ વાંધો નહીં, આપણે પાકું જ કરી નાખો. હા એ આજની કાલ ને કરે, તમે તમારી તૈયારી હો અમે ને? તૈયાર જ છીએ. તમે તો હાલ કરતા અમે તૈયાર છીએ. શું કેવું ભત્રીજા? તૈયાર છો ને છોકરા? તને ઘોડા ચડાવી દઉં કાં તો હુરિયા ચડાવી દઉં? અલા એટલે ઘોડા ચડાવી દઉં એમ. હજી નાનો હે, તમે આવું બોલો પડો. એટલે ઘોડા ચડાવી દઉં એમ. તમે સમજ્યા નહીં છોકરા, સમજી ગયો ને તું? સમજી ગયો. ચડતા ફાવશે ને ઉપર ઘોડા પર? સારું હેડો હવે તૈયારી કરવી તાણે હેડો. હા, આવતા તૈયારી જશે કરો. ઓલા ચતુરલાલ. બોલો આગેવાન. હવે એક કામ કરો તમે, હવે તમે લગ્નની અને આ બધી વસ્તુની તૈયારી કરો. હા, અને તૈયારી કરી નાખીએ અમે. અને ઓલા સુડી વાળા હે ને હા એમને હું ફોન કરી દઉં અને બધું હગે વગે કરીને પાકું કરી નાખું હા, પાકું કરી નાખો. બરોબર. અમે તૈયાર જ છીએ. છોકરા થોડો આમ હા પ્રેમ રેજે હો પાહો. હા જલ જાવ તાણે તમે તૈયારી કરો અને હું ફોન ઉપર વાત કરી લઉં હો. ચલે છોકરા, તૈયારી કરવાની છે. ભત્રીજા હા હા બર, હવે તારું હગાનું નક્કી કરી નાખ્યું, ઓહ લગ્નનું નક્કી કરી નાખ્યું. પણ હવે માણા થઈ અને જે ગામમાં કહેતો નહીં. હા બરાબર? તને ખબર ને આપણે ખાતર પાડવી છે. એક નંબરના ચોર હી આપણે કાકો ભત્રીજો. અને ખબર પડી ને તો ખોખો મારશે ને તારું થાવા નહીં દે. કાકા યાદ રાખજો, 52 વર્ષ છે ને બાવરિયો ફાલ્યો હે. બાવરિયાનો હે ને પૈડો હે ને વાંકો ના આવે, જોજો ઈ યાદ રાખજો. તું સીધો રહેજે તો પડ્યો વાંકો નહીં આવે કે વાંકો જ આવશે. કાકા એવું શું ચતુરલાલ બોલો બોલો આગેવાન. વર્ગ્યા હો બુડો, જાવ ને તૈયારી કરો ને. આગેવાન અમે તો તૈયાર છીએ, તમે તૈયારી રહેજો. હા હા હું ફોન કરું છું ઓલામ ને, જાવ તમે તૈયારી કરો. ભત્રીજા એ આ હવે મફતલાલ ને ફોન કરું. સાંજ્યો નંબર આર્યો. હા લાગ્યો લાગ્યો. હેલો. હાલો મફતલાલ, હા બોલો બોલો આગેવાન બોલો. આપણે ઓલી વાત થઈ હતી ને હગાની, ઓએ ઓએ. આમાં આપણે એક અમારા હગા ઓલા હે, હું ઓળખું છું એ બોથાલાલ. હા હા. હવે એમના ઘરે ગયો તો પણ આમાં શું હે કે અહીંયા લોક મારેલું હતું, પણ એક છોકરો હારામ હારો ધ્યાનમાં આવ્યો હે. ના હોય. હા અરે હા, તો હા આપણે કરી જ નાખવાનું હે. કરી જ નાખવાનું હે ને. પૂરો માંડ મેર આવ્યો હે, તમને ખબર હે ને? પેલા ઓએ ઓએ અને ગમે એમ કહીને આપણે ચોલું બેરી જ દેવાનું હે. મારી છોડીને હે ને ઠેકાણે પાડી જ દેવાની હે. અરે તમારી સોડી ઠેકાણે પડી ગઈ સમજો. બસ તારે આપણે એવું જ કરો. છોકરો શું કરે હે, કામ ધંધો કઈ પૂછ્યું તું એવું? ઓવે હા તો શું કામ ધંધો કરે છોકરો? અરે ઈ તો ચેવો કામ ધંધો કરે તમને કહું, કોઈને કહેતા નહીં. ના ના કોઈ હે નહીં ને આજુબાજુ? કોઈ નહીં મારી આજુબાજુમાં, પણ ઈ કામ ધંધાનું પૂછજો પા. અરે છોડી મારી. અરે હા બ્રો, તમારી સોડી તો એવી સુખી થાય ને કે વાત જ જવા દો. રોજના 5,000 પાડે અને ઘા આવે ને તો 10,000 પાડે હે. ના હોય એમ નોકરી કરે છોકરો? અરે ખાતર પાડવાનું કામ કરે ભૂલો. ખાતર પાડે હે? હા હા લે. અરે તમે એટલે તો તમને મારે અહીં રહેવાનું નહીં એટલે મેં તમને પેલા ફોન કર્યો. ઓહો આવો રોજના 5,000 ને 10,000 પડતો હોય ને હા તો પછી મારે છોડીને અહીંયા જ દેવી છે, બીજે જઈ જોવું નહીં. હવે તમે બીજેથી ફાફા ના મારશો. હા એટલે જ. અને હું શું કહું, તમે હા, એક બોલો. કામ કરો, તમે આવી જ જાઓ ફટાફટ, નકર આવું હગું મળશે નહીં. હા વાત સાચી છે. અડધી રાતે જે હગા આવતા હોય ને હારા જ આવતા હોય. એટલે હું શું કહું તમને, હા તો આપણે કંકુના કરી જ નાખવા હે, બરાબર ને? એમને કહી દેજો કે અમારે છોડી દઈ જ દેવાની છે. હા અને હાંભળો, કંકુને કરી નાખ્યું ને ફેરવી દેવી ને, અને તમે હે ને હાંભળો, તમારે હે ને માથા ઉપર પાર જાય સોડી વરાઈએ દેવાની. બધું તાત્કાલિક દઈ જ દેવી છે. અહીંયા આગળ ફોટો ચાહોથી ખાપનો હારો મારા ઘરે રાખો. ના ના સાચી વાત છે. એક કામ કરો, હેડો તૈયારી કરવી, હેડો પછી બીજી વાત પછી રૂબરૂ કરશું હો. હા તો તમે મને મળો રસ્તામાં, બરાબર? હું આવું છું, અહીંયા જાઉં તમારા ઘર બાજુ આવતો હતો. હા હેડો આવો.
એ હા. એ ફોન હવે મેલું. હા, મફતલાલને કહી દીધું, છોકરા વાળાને કહી દીધું. હવે ચિંતા નહીં, અને બેયની શેડા શેડી બાંધી અને પૂરું જ કરી દેવી કામ. હેડો તાણે હવે મળીએ મફતલાલને. કને દુઃખના બૈરા ઉપર ગાડું હાલ્યું જાય. ઓ આગેવાન, પેલા કઈ બાજુ હો પૂરો? અમે તો નજરમાં જ નહીં આવતા તમને. આવ આવ. અલા તમે આવો આવો સીતારામ. આ તો અમે ગરીબ માણસ તમને દેખાતા જ નહીં. અલા ભલા માણા એવું હોય, પણ યાર આમાં શું હે, તમને એક વાત કહું, હા, હું રહ્યો આગેવાન, મારે કેટલા કામ હોય બોલો. કામ ઘણા ખરા હોય, પણ હમણાં ગામ વાળાને બોલાવવા તો પડે ને. અલા પણ તમારી બધી વાત સાચી, પણ અત્યારમાં હું ને થોડો ઉતાવળમાં હું. એવું હે? ઓવે ચાલ કે જવાનું શું? અલા તમે કડિયા ના પાછો વાસો, મારે કામ હે. કઈ બાજુ ના આવો તમે? આમ આ ઓલું બોથાજી નું ઘર નહીં, હોવે હોવે, જોયું. એ એમના છોકરાના હગા હાતુર જ્યો તો. તે ભાઈ શું તો થયું? હું શું કહું છું તમને, હા ઓડો આમ તો ઈ એવું કહેતા હોય હે હા. કે મારા ઘરે આવજો, મારા ઘરે આવજો. કોઈ ઘરે ઘર જ નહીં હોતો. હું 2-3 વખત ધક્કા ખાઈને હાવ હાવ હાચા હો તમે. તારું માને ઠીક રહી જાય. મણ એકનું તારું હતું બોલો. હોય પછી શું કરું, કામ હોય ને, કામ તારી હજી નાહી જાય બહાર. એવું જ છે. આગેવાન બીજું કઈ કહું શું હતું આગળ? હાંભળો હા, એ પણ હું તમને શું કહું, હાંભળો આ બાજુ આવો. શું કહો? ઓઠે લાવો, ઓઠે. હાંભળો, વાળ હાંભળે, વાળનો કાંટો હાંભળે. કોઈ સાંભળતું નહીં, પેલા જોઈ લો. ના ના કોઈ નહીં, આપણે બે જ છીએ. નહીં કોઈ નહીં. બોલો. હા, હું શું કહું, હા, આ ઓલા મફતલાલ નહીં, ઓવે ઓળખ્યા. પાડોશી ગામના. હા, ઈ મફતલાલ ને સોડી હે એકની એક, બરોબર, એનું હગું કરવાનું હે એમને. પેલા એમને તો હગું થઈ ગયેલું હતું, આગળ લગ્ન થઈ ગયા હતા. અલા ઈ બધી વાત જવા દો ને. તો મારે એમનું હગું કરાવવાનું હે ને પાકું થઈ ગયું હે, તમને કહું, કોઈને કહેતા નહીં. અલા ઈ તો મફતલાલ ની સોળી નું હગું થઈ ગયું હે, પણ ઈ બધી વાત જવા દો ને. સાંભળો, મફતલાલ રહ્યા ને, હા, ઈ થોડો ભલે હું આગેવાન રહ્યો, પણ ઈ થોડો મારા ભાઈબંધ જેવો હે. બરાબર. તો એમની વાત હે ને આમ બાંધી મોટી ની રાખવાની હે. એવું હે? હા હા. તો પછી શું કર્યું આગળ હવે? હા, હું તમને ઈ કહું, હાંભળો. હા, ઓલા ચતુરલાલ હે ને, ઓવે ઓળખ્યા. ચતુરલાલ ને એમનો ઓલો છોકરો, એ એ તો હલું બિહાર દીધું મેં. ના હોય ચતુરલાલ નતા? હા, અને હાંભળો, ઈ ખાતર પાડીને આવતા તા. એ બહુ ખબર પડી. હા, એમને ત્યાં બિહાર દીધું હે. શાબાશ આગેવાન, શાબાશ. તમે ખૂબ સરસ કામ કર્યું હો આગેવાન. હા, આવનાવ જો તમે આગેવાન પણ કરતા રહેશો ને, તો જેટલાની એ છોડ્યું હે ને, સુખી થઈ જાય, સુખી. બરાબર, આવું જ કરવાનું હે. આપણે આગેવાન કે આપણને તો પછી આપણે કરવું તો પડે ને બધું. આગેવાન હા, આ તમે હગું તો ભલા કરાયું, પછી હે ને બૈડા હે ને હજર રાખજો. હે હોય બૈડા હાજર રાખજો એટલે તમે કહેવા શું માંગો છો? એ તો કઈ નહીં, આ તો મારી વાત છે, મારી, તમારી વાત નહીં. અલા ભૂડો, કઈક તો વાત હે, વાત ના કઈ નહીં, હું તો ખાલી તમારી જોડે મજાક કરતો હતો. અને તમે જાતો હતા હરદીરાજ, પછી મજાક કરી લેવી. મજાક જ કરો છો ને? મજાક તમે સાચું કશું જ નહીં. હગું કરે ને સારી વાત છે. હા તો ઠીક. છોકરાનું હગું અને થાય હું થોડો ઉતારમાં હું મળીએ હા, કરીએ હા, આપણે. વાંધો નહીં, જો, વાંધો નહીં. એલા ઓલા નાઈલાલે મને ચમ એવું કીધું કે બૈડા હક્કા રાખજો. જાવા દે ને, ઈ તો મજાક કયો હે, ઈ તો ખીચા કરે. આને આગેવાન બનાવી દીધો. એક તો ઓલો ચતુર્યો ચોર, એનો છોકરો ચોર, અને કોકની ચોરી કુવામાં નાખે એવું કરીને આવ્યો. પણ હવે ભલ્યો પેલા બોથાજીને ત્યાં હગું કરાવતો હતો ને, એ બરોબર હતું. ચોરી તો હચવાત, અને છોકરો હચવાત, અને સારું રત. અને જે ઓલા ભલિયાએ જે કર્યું ને, એ એક નંબર સારું જ કર્યું હોય. કારણ કે ભલિયો જો આગેવાનમાં જાય ને, તો મારું આગેવાન બનવાનું સપનું પૂરું થાય. તો જ મારો મેળ આવશે, નકર મારો મેળ આગેવાન થવાનો મેળ આવશે નહીં. વિચાર નાયન, તો વિચાર. તારું આ જે શેતાની મગજ રહ્યું ને, એમાં તું કંઈક વિચાર, અને હે ને તારું આગેવાન બનવાનું સપનું આ પૂરું થાય. હા, હવે મારે આ કરવું પડશે. તો આ જુઓ, આગેવાન પણ આહીન રહીશ. અને ભલ્યા, હવે તું આગેવાન પણ આહીન જીઓ.
હવે મારો આગેવાન બનવાનો વારો. ના ના ના, અત્યારે તું ઘરે ના જઈશ. અત્યારે તું બોતિયાના ઘરે જા. જો અત્યારે તું ઘરે જઈશ ને તો તારું જે આગેવાન બનવાનું સપનું છે ને એ સપનું જ રહી જાય. અત્યારે મારે હવે જવું પડશે બોતિયાના ઘરે, અને જે આ આગેવાને વાત કીધી ને એ મારે બોતિયાના ઘરે કહેવી જ પડશે. નકર જે આ હારું હગું હોય ને એ ઓલા ચોરના ઘરે થઈ જાય. હવે મારે છે ને લાકડે મોકળું વળગાડવું જ પડશે. ભલ્યા, હવે તારું આગેવાન બનવાનું પદ જીવું અને મારું આગેવાન બનવાનું પદ આવ્યું. ભલ્યા, મારું નામ છે નાયણ અને તારી કાઢી નાખીશ કાયણ. બોથિયા, એ બોથિયા, દરવાજો ખોલો રે, વાંકી ભૂઈ ગયો શું? હજુ આ 1.5 કિલો મનનું તારું લગાઈને જાહી ગયો હે, હજુ કરે નહીં હાય. બોલો શું કરવાનું મારે? આ જયારે કામની વાત હોય ને તારે જ આજે ઘરે ગુડાતો નહીં જાય બાર પાટકવા. હવે શું કરવાનું મારે? બોથિયા, તું જલ્દી આય, તારી વાત જલ્દી આય, તું જલ્દી આય બોથિયા, જલ્દી આય. તારું મારી મારી નાહી જાય. બોલો કાકન જીવો હશે હરિયો અડધી રાતનો. કેટલા વાગ્યા રાતના? 12 વાગવા આયા. 12 અમે એના કામ માટે થોડા કરવી. એ મારા બેટો હે ને ઘરને તારું મારી મારી નાહી જાય. બોલો શું કરવાનું? પોથિયા આય, તું જલ્દી આય. આય તું ત્યાં જીઓ ચા. પોથિયો જીઓ ચા. ઘરે આવે થારું. અલે લે, મારા ઘરે વરે કોણ આટા મારી રહ્યું? કઈ બાજુ ગયા? ઓહો બોથાજી, તમે કઈ બાજુ ગયા હતા? હું ભલા ગમે ત્યાં જો હોય પણ તમે મારા ઘરની આગળ તમે આટા મારે? આટા મારવા જ પડે ને. પણ મારા ઘરના આટા શું લે મારે? તારા ઘરના આટા માર ને. મારા ઘરે તું રોજ આટા મારો હું. પાંચ તમારા ઘરે છે ને ચમ આટા મારો કે તમારા માટે ફાયદાની વાત લાવ્યો તો. શું ફાયદાની વાત લાવ્યો? પૂછું કહું તમને, ઓલા હે ને આગેવાન આયા હતા તમારા છોકરાનું હગું લઈને, પણ તમે ઘરે ગુડાતા નહીં ને એટલે તમે એ છોકરા, તમારા છોકરાનું હગું હોય ને ઓલા ચતુરલાલના છોકરા જેવડા થાય. હવે શું વાત કરે? હા જ ને, પણ ભૂડો આ ઘરને તારા મારી મારીને જતા રહો તમે પાટકવા બહાર. અલ્યા, ઘરે તો રહેવું પડે ને. કોઈક ફાયદાની વાત લઈને, સારી વાત લઈને કોઈ ઘરે જ હોતા નહીં. હું 2-3 વખત ધક્કા ખાઈને પાહો જ્યો. તો સાંભળો નાનલાલ, બોલો. એ ચતુરિયાના છોકરાનું તો હગું આજ તો શું હવે કાલે ના થવા દઉં. એવું? હા, તમે આયડો મારી હારે. ના, તમે એકલા પહોંચો, હું જાઉં છું હવે મારા ઘરે. મારા કામ હે, તમારી વાહે રહીશ તો મારું કામ અટકી જાય. કઈ વાંધો નહીં. હવે જો હું કોનું હગું થાય ને કોનું હગું નહીં થતું. ગોસાજી, મને ખબર છે કે તમે માથા ભારે હો અને તમે આ વાતને હે ને પાર પાડીને જ આવશો. હવે મને જાઓ તો હુવા ને કવલી મારી ડોસી છે ને વેલણ લઈને વાહે થઈ જાય અને છૂટા સાબડા મારશે અને હું ઘરે નહીં જાઉં તો કાલ ખાવાનું નહીં હાલે. અલા ભલામણા એક વખત આવ્યો. મને ખબર છે, તમારી ઉપર વિશ્વાસ છે કે તમે એ વાતને પાર પાડીને જ રહેશો. એ તો હવાર ખબર પડી જ જવાની છે કે શું થાય ને શું નહીં થાય. અત્યારે મને જાઓ તો તમે આમ જાઓ ને હું આમ જાઉં. બરાબર? ઘરે હાલો. હા, તે વાંધો નહીં. તો સાંભળી લે ચતુરિયા, હવે તું જો તાણે મારા છોકરાનું હગું હોય, મારા આંગણે આયેલું હગું તે તારા આંગણે લઈ જાય એમ ને. હું એ જોઉં કે તારા છોકરાનું હગું કેવું થાય છે. શું કહો બોથાજી, હું જવું હો તો? હા, તમે જાઓ તમ તારા. હું પાર પાડો હવે. હા, હું પાર પાડ દઈશ હવે એને. એમ થોડી જાતું કરે ઓલા ચોર ના તા હગું. હવનમાં મેં જીવ હોમીન તો આવ્યો જ છું. હવે જે ભડાકો થાય ને એની રાહે કાં તો ભલ્યો નહીં કાં તો ઓલો ચતુર્યો નહીં. હવે મને જે આગેવાન બનવાનું સપનું છે ને એ આગેવાન બનવાથી મને કોઈ નહીં રોકી શકે. હવે તો હું આગેવાન બનીને જ રહીશ. જા તાન તું ભલ્યા અને તું ચતુર્યા જા.